આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું રાત્રે 8 થી 8:15 સુધી, જેની અંદર મોડાસા નગરની જનતાએ ખૂબ સુંદર અને સારો સહકાર આપ્યો છે. અને આ જે આપણે જે યુદ્ધના જે ભણકારા જે વાગી રહ્યા છે એ સંદર્ભે આજે બ્લેકઆઉટ ડે તરીકે મોડાસા નગરપાલિકાની અંદર અમે આપવામાં આવ્યો છે, જેની અંદર મોડાસા નગરની તમામ જનતાએ ખૂબ સુંદર અને સારો સહકાર આપ્યો. તે બદલ હું મોડાસા જનતાની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ. રાત્રે 8 વાગ્યાથી 8:15 સુધી ટોટલી બ્લેકઆઉટ આપવામાં આવ્યો છે. આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવેલું હતું, જે અંતર્ગત 7:57 થી 58 કલાકે 2 મિનિટનું સાયરન વોર્નિંગ માટે વગાડવામાં આવેલું. ત્યારબાદ 8 થી 8:15 કલાક માટે તમામ સમગ્ર શહેરની અંદર બ્લેકઆઉટ જાહેર કરેલું હતું. ત્યારબાદ 2 મિનિટ સાયરન વાગે રાબેતા મુજબ પોતાની કાર્યશૈલી લોકો શરૂ કરી શકે તેની જાણ કરવામાં આવી હતી. આમ મોડાસા નગરની અંદર સારો સાથ સહકાર મળેલ છે બ્લેકઆઉટની અંદર. ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર આજે આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આપણો પણ બોર્ડરનો જિલ્લો છે અને એની સંવેદનશીલતા અને આપણી પાસેના જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એને ધ્યાનમાં રાખીને આજે આપણે 2 જગ્યાએ દ્વારકામાં મોકડ્રીલનું આયોજન કરેલું છે, દ્વારકા ખાતે અને વાડીનાર ખાતે. આપ સૌ જાણો છો તે મુજબ અગાઉ પણ આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આજે એક એવો સિનેરિયો ક્રિએટ કરવામાં આવ્યો હતો કે માનો કે કોઈ આપણી રેસિડેન્શિયલ કોલોની છે અથવા તો આપણું જે સુરક્ષા કર્મીઓનું હેડક્વાર્ટર્સ છે, ત્યાં કોઈ જો એર એટેક થાય તો એને પરિણામે પરિસ્થિતિ ઉપસ્થિત થાય એને નિવારવા માટે વહીવટીતંત્ર, હેલ્થ, ફાયર, પોલીસ, લોકલ એડમિનિસ્ટ્રેશન બધા જ કેવી રીતે એમની તૈયારીઓ છે અને મેસેજ મળતા એ લોકો પોતપોતાનો રોલ કેવી રીતે અદા કરે છે તે માટેનું એક નિદર્શન કરવામાં આવ્યું. એમાં સાથે સાથે સિવિલ ડિફેન્સ માટે જે લોકો વોલેન્ટિયર્સ તરીકે જોડાયા હતા એ લોકોએ પણ પાર્ટિસિપેશન કર્યું અને પીપલ એટ લાર્જ પણ આની અંદર જોડાયા. મોકડ્રીલના ભાગરૂપે જ આપણે અત્યારે એક બ્લેકઆઉટનું આયોજન પણ કરેલું છે. 7:45 થી 8:30 સુધીનો સમય આપ્યો છે. મને અત્યારે જે માહિતી મારા ઓફિસર્સ આપે છે એ મુજબ અત્યારે બંને જગ્યાએ સફળતાપૂર્વક બ્લેકઆઉટ આપણે ચાલી રહ્યો છે અને પ્રજા પણ એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક મોકડ્રીલમાં પાર્ટિસિપેટ કરી રહી છે. આજરોજ કેન્દ્ર સરકારના ઓપરેશન સિંદૂર અંતર્ગત ઓપરેશન શિલ્ડનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારશ્રી દ્વારા ગાઈડલાઈન આપવામાં આવે છે કે એમાં બ્લેકઆઉટ એટલે કે જ્યારે પણ કાંઈ
ખતરાનું કે એવું કોઈ જોખમ આવે ત્યારે આપના દ્વારા જે કોઈ બ્લેકઆઉટની જાહેરાત થાય ત્યારે સંપૂર્ણ લાઇટો બંધ રાખવામાં આવે, જેને કારણે જે દુશ્મન દેશો કે એના પરથી કાંઈ ખતરો હોય તો એમનો આપણો બચાવ થાય, એનો મુખ્ય હેતુ એ છે. જેને કારણે આજરોજ આપણા સરકારશ્રીના એસડીએમ શ્રી નગરપાલિકા અને સૂચના મુજબ આજરોજ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું કેશોદ ખાતે, જેમાં 8:30 વાગે સાયરન વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવેલું હતું. સ્વૈચ્છિક હતું ને રાત્રે 9 વાગે હમણાં સાયરન વાગતા બ્લેકઆઉટ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. લોકોએ અમુક હિસ્સામાં સારો સહકાર આપેલો છે, તેમ છતાં અમુક એરિયામાં એ લોકોએ થોડું ઓછું પાલન કરેલું છે. તો હું તમામને અપીલ કરું છું કે આપણે જ્યારે પણ બ્લેકઆઉટનું સાયરન વાગે ત્યારે આપણે સરકારશ્રીને સંપૂર્ણ સહકાર આપે, અને એમાં આપણી સલામતી પણ છે. એક અનુભવ કરવાનો છે કે બ્લેકઆઉટ વખતે શું થાય, જે આપણી સલામતી માટેનું છે. તો લોકોમાં આપણે મીડિયાઓને પણ અપીલ કરું છું કે જ્યારે પણ બ્લેકઆઉટ હોય ત્યારે એમને ખાસ આપણા તરફથી અપીલ કરવામાં આવે. હું તો અપીલ કરું જ છું કે એમને બ્લેકઆઉટનો 100% અમલ કરે. થેન્ક યુ. આજરોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે સાંજના 5 થી 6 વાગ્યા દરમિયાન ગાંધી હોસ્પિટલમાં ડ્રોન અટેક થયો છે તે અંગેનું મોક ડ્રીલ યોજવામાં આવેલ. ત્યારબાદ સરકારશ્રીની સૂચના અનુસાર આજરોજ રાત્રિના 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવી. તેના અનુસંધાને સુરેન્દ્રનગર સિટી વિસ્તાર તેમજ વઢવાણ સિટી વિસ્તાર અને ધાંગધ્રા શહેરી વિસ્તાર એ ત્રણેય જગ્યાએ સંપૂર્ણપણે 8 થી 8:30 બ્લેકઆઉટ કરવામાં આવેલ. અને પીજીવીસીએલ તરફથી જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને વઢવાણ વિસ્તારના થઈને જે 4 ફીડર હતા એને બંધ કરવામાં આવેલ, અને ત્યારબાદ ધાંગધ્રાના પણ ફીડર બંધ કરી અને સંપૂર્ણપણે બ્લેકઆઉટનું પાલન થાય તે પ્રમાણે સુનિશ્ચિત કરવામાં આવેલ, અને બધા તરફથી સહકાર મળેલ, અને આ જે બ્લેકઆઉટ છે એ સફળતાપૂર્વક પાર પાડેલ હતું.